નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ ખાતે ભગવાન જગન્નાથને વાજતે ગાજતે મૂસાળું કરવા મામાના ઘરે મૂસાળમાં મૂકવામાં આવ્યા છે। થરાદના નવા રામજી મંદિરથી ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મૂસાળે મૂકવામાં આવ્યા છે। થરાદના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મૂસાળે મામાના ઘરે રાધે ભગવાન જગન્નાથને આદેશ નગર ખાતે મૂકવામાં આવ્યા હતા અને આદેશ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી। બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો। જિલ્લાના 14 તાલુકામાંથી 10 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ વાવ તાલુકામાં 30 મિલીમીટર જેટલો નોંધાયો છે। ત્યારબાદ થરાદમાં 24 મીમી અને દિયોદરમાં 21 મીમી વરસાદ નોંધાયો છે। સુઈગામમાં 19 મીમી, ભાભરમાં 17 મીમી અને લાખણીમાં 13 મીમી વરસાદ નોંધાયો છે। કાંકરેજમાં 11 મીમી વરસાદ થયો છે। પાલનપુર અને ડીસામાં 4 મીમી તથા દાંતીવાડામાં 3 મીમી વરસાદ નોંધાયો છે। ધાનેરામાં માત્ર 1 મીમી વરસાદ પડ્યો છે। બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા પાલનપુર હાઈવે પર ચંડીસર પુલ પાસે નાકાબંધી દરમિયાન મોટી કાર્યવાહી કરી છે। પોલીસે ટોયોટા કોરોલા કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 1433 બોટલ જપ્ત કરી છે। આ દારૂનો જથ્થો 5,01,203 રૂપિયાની કિંમતનો છે। પોલીસે આ કેસમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના ભાટિયા ગામના સાવલારામ માધાજી બિશ્નોઈને પકડ્યો છે। આરોપી GJ01HM 5434 નંબરની ટોયોટા કોરોલા કારમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને જતો હતો। જિલ્લામાં પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ગઢ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। થરાદ તાલુકાની નર્મદા મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। જમડા પુલ અને લુણાલ પુલ વચ્ચેના વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો। સ્થાનિક રહીશોએ પાણીમાં તરતા મૃતદેહની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરી હતી। ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે તત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। પાલનપુર તાલુકાના ઉકરડા ગામના એક ગર્ભવતી મહિલાને નવજીવન મળ્યું છે। ખુશીબેનને પ્રસૂતિની પીડા શરૂ થતાં તેમના પતિએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો। ચિત્રાસણી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ટીમના EMT ગંગારામભાઈ ચૌધરી અને પાયલોટ ભગવાનજી મહુડિયા તત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। EMTએ તપાસ કરતા સગર્ભાની સ્થિતિ ગંભીર જણાઈ હતી। ગંગારામભાઈએ અમદાવાદ સ્થિત 108ના ડોક્ટર સાથે સંપર્ક કર્યો હતો। ડોક્ટરની સલાહ મુજબ અને પાયલોટ ભવાનજીની મદદથી સ્થળ પર જ સફળ પ્રસૂતિ કરવામાં આવી હતી। અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો છે। પાલનપુર હોમગાર્ડ યુનિટે આજે પરેડ દરમિયાન વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। યુનિટના સભ્યોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળ્યું હતું। તેમણે મૃતકોના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી। પોલીસે કુલ રોકડ રૂપિયા 38,480 કબજે લઈ તમામ વિરુદ્ધ જુગારધાર હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી। વડગામ તાલુકાના માનપુરા ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા 10 જુગારિયાઓને છાપી પોલીસે ઝડપી પાડી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ છાપી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન છાપી પીઆઈને મળેલી ખાનગી બાતમીના આધારે વડગામના માનપુરા ગામ ખાતે આવેલા ડાયર સેકન્ડરી સ્કૂલના પાછળના ભાગે કેટલાક યુવાનો વાવડની ઝાડીમાં ખુલ્લેઆમ ગોળ કુંડાળું કરીને હાર જીતનું જુગાર રમી રહ્યા હતા। જેથી બાતમી મળી હતી તેવી બાતમીવાળી જગ્યાએ પોલીસે છાપો મારી જુગાર રમતા પાલનપુરના 10 યુવકોને પોલીસે રૂપિયા 38,480ની રોકડ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં
241 જેટલા મુસાફરોના મોત નીપજ્યા હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ મા અંબાના પરમ ભક્ત હતા અને અવારનવાર અંબાજી દર્શનાર્થે પરિવાર સાથે આવતા હતા. જ્યારે આ ઘટનામાં દાંતા સાથે બનાસકાંઠાના પણ કેટલાક મુસાફરોનું આ ઘટનામાં મોત નીપજ્યું હતું. ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં યજ્ઞને કર્મકાંડ કરતા બ્રાહ્મણોએ પણ ભારે દુઃખની લાગણી સાથે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દિવંગત આત્માને શાંતિ મળે અને પ્રભુના ચરણોમાં વાસ મળે તે માટે ડોમ હવન ઇત્યાદિ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યાં પ્લેન ક્રેશ થઈને પડ્યું તેવામાં જે લોકો ઈજાગ્રસ્ત બન્યા છે તે લોકો જલ્દીથી સાજા થઈ જાય તે માટે મા અંબાને પ્રાર્થના કરી માતાજીના ચાચર ચોકમાં દિવંગત આત્માઓનો સાથ માટે મંત્રોચ્ચાર કર્યા હતા. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. સુઈગામ તાલુકાના ઘનાણા ગામમાં શિવ મંદિરમાં સમગ્ર ગ્રામજનોએ ગત 14 જૂનના રોજ એકત્રિત થઈ સૌગંધ્ય વિધિ કરી જણાવ્યું હતું કે આપણા ગામમાં દારૂનું વેચાણ ન થવું જોઈએ અને કોઈએ દારૂ પીવો નહીં. આ પ્રતિબદ્ધથી ગામ વ્યસન મુક્ત બનશે. જો કોઈ વેચાણ કરશે અથવા પીશે તો તેના પર ₹2 લાખનો દંડ કરવામાં આવશે. જો કે આવા સરાહનીય કાર્યમાં એક બુટલેગરે ભાંગરો વાટી જણાવ્યું હતું કે પહેલા ગામમાં મારું દારૂનું વેચાણ થયું હતું અને બાકી નીકળતી 1,40,000 રકમ ચૂકવો પછી જ દારૂબંધી થશે. ત્યારે ગ્રામજનોએ દારૂના બુટલેગરને 1 મહિનામાં બાકીનું ઉઘરાણું કરીને અથવા ગામ લોકો નાણાં એકત્રિત કરી તેમનો હિસાબ ચૂકતે કરી દેશે, પણ ગામમાં દારૂનું વેચાણ તો નહીં જ થવા દઈએ તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુઈગામ પોલીસ પર અનેક સવાલો ઉદ્ભવી ઉઠ્યા છે. આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો સુઈગામ પોલીસ મથકના પીઆઈને ઘણું બધું. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા ગેડા અને લાખણીને જોડતા 4 કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર બનવા પામ્યો છે. ગેડા ગામે આવેલા જગપ્રસિદ્ધ પ્રાચીન શ્રીફળ મંદિર તરીકે જાણીતું હનુમાન દાદાનું મંદિર આવતા દર્શનાર્થીઓ તેમજ લાખણી આવતા અન્ય ગામોના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેથી તંત્ર દ્વારા સત્વરે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે. ગેડા થરાદ મત વિસ્તારમાં તેમજ લાખણી દિયોદરમાં મત વિસ્તારમાં આવે છે, જેથી બંને ધારાસભ્યો પોતાને ગ્રાન્ટ ફાળવી આ રોડને ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠા જિલ્લો મગફળીના ઉત્પાદનમાં પણ નામના મેળવી રહ્યો છે, જેમાં ડીસા તાલુકામાં ઉનાળુ સિઝનમાં પણ બહોળા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. ત્યારે બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા મગફળીનું પણ મોટું સેન્ટર બની ગયું છે. વર્ષમાં ઉનાળુ અને ચોમાસું એમ 2 સિઝનમાં મગફળીનું વાવેતર થાય છે. ત્યારે આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 23,671 હેક્ટરમાં વાવેતર થયું હતું, જેથી માર્કેટ યાર્ડમાં પણ મગફળીની બમ્પર આવક જોવા મળી રહી છે. ડીસાના માર્કેટ યાર્ડમાં શનિવારે 19,020 બોરીની આવક થઈ છે, જેમાં ખેડૂતોને ઊંચામાં ઊંચો ભાવ ₹1,400 મળ્યા હતા, જ્યારે નીચામાં નીચો ભાવ ₹1,000 મળ્યા હતા. જોકે સરેરાશ મગફળીનો પ્રતિમણ ₹1,200 ખેડૂતોને મળ્યા હતા. મગફળીના ભાવો પણ ટકી રહેતા ખેડૂત વર્ગમાં ખુશાલી જોવા મળી રહી છે.